નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં અકાઉન્ટ્સના ચેપ્ટર 5 ભાગીદારોના પ્રવેશ વિશે વાત કરીશું. હવે તમારી બોર્ડ એક્ઝામ આવી જ ગઈ છે અને આ ચેપ્ટરમાંથી દર વર્ષે 2 પ્રશ્નો આવે છે અને બંને 8 માર્ક્સના. એટલે આ ચેપ્ટરને જો તમે સારી રીતે સમજી જશો તો ટોટલ 16 માર્ક્સ તમારા સીધા આવી જશે. જો મિત્રો તમને આ ચેપ્ટર પહેલાથી આવડે છે કે જો તમને આ ચેપ્ટર વિશે કાંઈ જ ના આવડતું હોય, જે પણ હોય, અહીં તમારા બધા કન્સેપ્ટ માત્ર આ એક વિડીયોથી પૂરા થઈ જશે. અને મિત્રો, વિશ્વાસ માનો, આ લેક્ચર જોયા પછી આ ચેપ્ટર વિશે તમને બધી માહિતીઓ સરળતાથી મળી જશે. અને જો તમે આ વિડીયોને પૂરો જોશો તો તમારી તમામ ભૂલો દૂર થઈ જશે. તો ચાલો પછી શરૂ કરીએ. આ ચેપ્ટરમાં મેન 4 ખાતા બને છે, જેમાં પહેલું છે પુનઃ મૂલ્યાંકન ખાતું. આની 2 સાઈડ હોય છે, ઉધાર બાકી અને જમા બાકી. હવે મિત્રો, એક ટ્રીક યાદ રાખી લો જે તમને દરેક ખાતામાં કામ આવશે કે અહીં જમા સાઈડ એ વસ્તુઓ જ આવશે જેથી પૈસા આવે છે કે જેથી મજા આવે છે, અને ઉધાર સાઈડ એ વસ્તુઓ જ આવશે જેથી પૈસા જાય છે કે જેથી મજા નથી આવતી. જેમ અહીં જુઓ, સ્વાધ્યાયના પ્રશ્ન 11માં પાકા સરવૈયામાં લખેલ છે કે મકાન ₹90,000 અને આની સાથે હવાલામાં આપેલ છે કે મકાનની કિંમતમાં 15% વધારો કરો. તો 90,000માં 15% કરીએ તો 13,500 આવે છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો અહીં વધારો થયો છે જેથી આપણને મજા આવી છે તો જમા સાઈડ મકાન 13,500 આવશે. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં જો મકાન આપણી મિલકત છે તો મિલકત લેણા સાઈડ મકાનના 90,000માં 13,500 વધારી દઈશું તો 1,03,500 આવશે. પછી લખેલ છે ફર્નિચર 17,500 અને આની સાથે હવાલામાં લખેલ છે કે ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરો. તો 17,500ના 20% કરીએ તો 3,500 આવશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો અહીં પણ વધારો થયો છે તો આપણને મજા આવે છે, તો જમા સાઈડ ફર્નિચરના 3,500 આવશે. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં જો ફર્નિચર આપણી મિલકત છે તો મિલકત લેના સાઈડ ફર્નિચરના 17,500માં 3,500 વધારી દઈશું તો 21,000 આવશે. પછી લખેલ છે યંત્રો 1,07,500 અને આની સાથે હવાલામાં લખેલ છે કે યંત્રની બજાર કિંમત 1,20,000 છે, એટલે કે 12,500થી વધારો થયો છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો અહીં પણ વધારો થયો છે તો આપણને મજા આવે છે, તો જમા સાઈડ યંત્રના 12,500 આવશે. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં જો યંત્ર આપણી મિલકત છે તો મિલકત લેણા સાઈડ યંત્રના 1,20,000 આવશે. પછી લખેલ છે સ્ટોક 17,500 અને આની સાથે હવાલામાં લખેલ છે કે સ્ટોકની બજાર કિંમત 20,000 છે, એટલે કે 2,500થી વધારો થયો છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો અહીં પણ વધારો થયો છે તો આપણને મજા આવે છે, તો જમા સાઈડ સ્ટોકના 2,500 આવશે. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં જો સ્ટોક આપણી મિલકત છે તો મિલકત લેણા સાઈડ સ્ટોકના 20,000 આવશે. તો પછી હવે જુઓ, દેવાદાર ₹30,000 અને આની સાથે હવાલામાં લખેલ છે કે દેવાદાર પર 10% ઘાલખાદ અનામત ગણો. તો 30,000ના 10% ગણીએ તો 3,000 ઘાલખાદ અનામતના આવે છે અને 2% વટાવ અનામતની જોગવાઈ કરો. તો પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ દેવાદાર ₹30,000માંથી 10% ઘાલખાદ અનામતના 3,000 બાદ કરી દઈએ તો 27,000 પર 2% વટાવ અનામત ગણીએ તો 540 આવશે, જે દેવાદારમાંથી બાદ થઈ જશે. અને બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો અહીં દેવાદારોમાં ઘટાડો થાય છે જેથી પૈસા જાય છે, મજા નથી આવતી, તો ઉધાર સાઈડ ઘાલખાદ અનામતના ₹3,000 અને વટાવ અનામતના 540 આવશે. અને હવે અહીં મૂડી દેવા સાઈડ લેણદારો ₹40,000 આપેલ છે અને આની સાથે હવાલામાં લખેલ છે કે લેણદારોને 30,000 ચૂકવવા પડશે, એટલે લેણદારો 10,000 ઓછા થઈ ગયા. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો લેણદારો ઓછા થયા એટલે આપણું દેવું ઓછું થયું, જેથી આપણા પૈસા બચ્યા, આપણને મજા આવી, તો જમા સાઈડ લેણદારો ₹10,000 આવશે. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ લેણદારો ₹30,000 આવશે. તો મિત્રો, તમને માત્ર પુનઃ મૂલ્યાંકન ખાતામાં આટલું યાદ રાખવું છે કે જો પૈસા આવે તો જમા સાઈડ આવશે અને જો પૈસા જાય તો ઉધાર સાઈડ આવશે. બસ આ તમને યાદ રાખવું છે. તો ચાલો હવે આવીએ બીજા ખાતામાં, એટલે કે મૂડી ખાતામાં.
તો મૂડી ખાતામાં તમને ભાગીદારો વિશે વિચારવું હોય છે કે જો ભાગીદાર પાસે પૈસા આવે છે તો ભાગીદારને મજા આવે છે, તો મૂડી ખાતામાં જમા સાઈડ લખી દઈશું. અને જો ભાગીદાર પાસે પૈસા જાય છે તો ભાગીદારને મજા નથી આવતી તો ઉધાર સાઈડ લખી દઈશું. જેમ ઉદાહરણ તરીકે અહીં જુઓ, સ્વાધ્યાયના પ્રશ્ન 8 જે માર્ચ 2018 અને 2020ના પેપરમાં આવેલું હતું, જેમાં અહીં પાકા સરવૈયામાં બંને ભાગીદારને મૂડી લખેલ છે 80,000 અને 60,000. મિત્રો, પહેલા તમને એક ટ્રીક સમજાવી દઉં કે જો પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ જે કંઈ પણ લખેલ હશે એ મૂડી ખાતામાં જમા સાઈડ આવશે અને અહીં પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ જે કંઈ પણ લખેલ હશે એ મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવશે. આ એક ટ્રીક તમને ખૂબ હેલ્પ કરશે. તો અહીં મૂડી લખેલ છે, મૂડી દેવા સાઈડ તો જમા સાઈડ આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ બાકી આગળ લાવ્યા તરીકે આભાના 80 અને બીનાના 60 આવશે. પછી જો અહીં સામાન્ય અનામત 18,000ની આપેલ છે જે મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જશે, તો અહીં પ્રશ્નની હેડિંગમાં 2:1 નો જૂનો પ્રમાણ આપેલ છે. તો આભાના 18,000માંથી 2/3 કરીએ તો 12,000 આવે છે અને બીનાના 18,000માંથી 1/3 કરીએ તો 6,000 આવે છે. તો જો સામાન્ય અનામત મૂડી દેવા સાઈડ લખેલ છે તો જમા સાઈડ આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ સામાન્ય અનામત ખાતે આભાના 12,000 અને બીનાના 6,000 આવશે. પછી જુઓ, કારીગર વળતર અનામત 4,500 આપેલ છે, તો આ પણ મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. તો આભાના 4,500માંથી 2/3 કરીએ તો 3,000 આવે છે અને બીનાના 4,500માંથી 1/3 કરીએ તો 1,500 આવે છે. અને જો કારીગર વળતર અનામત મૂડી દેવા સાઈડ લખેલ છે તો જમા સાઈડ આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ કારીગર વળતર અનામત ખાતે આભાના 3,000 અને બીનાના 1,500 આવશે. પછી જુઓ, રોકાણ અનામત 1,500 આપેલ છે, તો આ પણ મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. તો આભાના 1,500માંથી 2/3 કરીએ તો 1,000 આવે છે અને બીનાના 1,500માંથી 1/3 કરીએ તો 500 આવે છે. અને જો રોકાણ અનામત મૂડી દેવા સાઈડ લખેલ છે તો મૂડી ખાતામાં જમા સાઈડ આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ રોકાણ અનામત ખાતે આભાના 1,000 અને બીનાના 500 આવશે. અને હવે જુઓ, મિલકત લેણા સાઈડ જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000 આપેલ છે, તો જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જશે. તો આભાના 6,000માંથી 2/3 કરીએ તો 4,000 આવે છે અને બીનાના 6,000માંથી 1/3 કરીએ તો 2,000 આવે છે. અને જો અહીં જાહેરાત ઝુંબેશ ખર્ચ મિલકત લેણા સાઈડ લખેલ છે તો મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવશે. તો મૂડી ખાતામાં ઉધાર સાઈડ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે આભાના 4,000 અને બીનાના 2,000 આવશે. પછી હવે જુઓ, હવાલામાં નવો ભાગીદાર ઋષિલ 1 લાખ મૂડી તરીકે લાવે છે, તો મૂડી ખાતામાં જમા સાઈડ રોકડ ખાતે ઋષિલના 1 લાખ આવશે અને પછી હવાલામાં આ પણ લખેલ છે કે ઋષિલ 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. તો જુઓ મિત્રો, જો નવો ભાગીદાર પાઘડીના પૈસા લઈ આવે તો આ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાઈ જશે અને ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને હોવું જરૂરી છે. તો આપણી પાસે જૂનું પ્રમાણ 2:1 આપેલ છે અને હવાલામાં 2:1:2 નું નવું પ્રમાણ પણ આપેલી છે. તો મિત્રો, જો ત્યાગના પ્રમાણનું એક સૂત્ર છે કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ કરીએ તો ત્યાગનું પ્રમાણ મળી જશે. તો આભાનું જૂનું પ્રમાણ 2/3 માઇનસ નવું પ્રમાણ 2/5 કરીશું. તો ચોકડી ગુણાકારથી 2×5 10 અને 3×2 ભાગ્યા 5 તરી 15 કરીશું. તો આભાના 4/15 આવશે. પછી હવે બીનાનું જૂનું પ્રમાણ 1/3 માઇનસ નવું પ્રમાણ 1/5 કરીશું. તો ચોકડી ગુણાકારથી 1×5 5 અને 1 તરી 3 ભાગ્યા 5 તરી 15 કરીશું. તો બીનાના 2/15 આવશે. તો બંને ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ છે 4:2 એટલે 2:1 આવશે.
તો આભાના 24,000ની પાઘડીમાંથી 2/3 કરીએ તો 16,000 આવશે અને બીનાના 24,000ની પાઘડીમાંથી 1/3 કરીએ તો 8,000 આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ પાઘડીના પ્રીમિયમ ખાતે આભાના 16,000 અને બીનાના 8,000 આવશે. અને જો અહીં પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ પાઘડી ₹18,000 આપેલ છે તો આ પણ મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. તો આભાના 18,000માંથી 2/3 કરીએ તો 12,000 આવે છે અને બીનાના 18,000માંથી 1/3 કરીએ તો 6,000 આવે છે. અને જો પાઘડી મિલકત લેણા સાઈડ લખેલ છે તો મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવશે. તો મૂડી ખાતામાં ઉધાર સાઈડ પાઘડી ખાતે આભાના 12,000 અને બીનાના 6,000 આવશે. તો મિત્રો, આપણું મૂડી ખાતું પર પૂરું થયું. જો તમે બસ આટલું યાદ રાખી લો કે પ્રશ્નના પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ જે લખેલ હશે એ મૂડી ખાતામાં જમા સાઈડ આવશે અને મિલકત લેણા સાઈડ જે લખેલ હશે એ મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવશે. બસ આ એક ટ્રીકને યાદ રાખી લેજો. તો પછી હવે આવે છે ત્રીજું ખાતું, એટલે કે રોકડ બેંક ખાતું. તો આની બસ 2-3 એન્ટ્રીઓ જ આવે છે. જેમ અહીં ફરીથી જુઓ, સ્વાધ્યાયના પ્રશ્ન 8માં જો પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ રોકડ બેંક ₹2,000 આપેલ છે તો રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ બાકી આગળ લાવ્યા તરીકે 2,000 આવશે. અને જો હવાલામાં જે નવો ભાગીદાર 1 લાખની મૂડી લાવેલ છે તો આની બીજી એન્ટ્રી રોકડ બેંક ખાતામાં રૂસિલની મૂડી ખાતે ₹1 લાખ અને હવાલામાં નવો ભાગીદાર જે 24,000ની પાઘડી લાવેલ છે એની બીજી એન્ટ્રી રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 આવશે. બસ હવે આપણું રોકડ બેંક ખાતું પણ પૂરું થઈ ગયું. તો હવે મિત્રો આપણે પાકા સરવૈયામાં આવીએ. તો આની 2 સાઈડ હોય છે, એક મિલકત લેણા સાઈડ અને બીજી મૂડી દેવા સાઈડ. મિત્રો, આ ખાતાના નામમાં જ આ ખાતાની એન્ટ્રીઓ લખેલી છે. જેમ અહીં મૂડી અને દેવા આવશે અને અહીં મિલકત અને લેણા આવશે. જેમ જમીન, મકાન, પટ્ટે રાખેલી મિલકતો, વાહનો, યંત્રો, ફર્નિચર ફિટિંગ્સ અને પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાઘડી, સરકારી જામીનગીરીમાં રોકાણો, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો અને પ્રસારિત મહેસૂલી ખર્ચા. અને મૂડી દેવા સાઈડ ભાગીદારોની મૂડી, ચાલુ ખાતાની જમા બાકી અને જો ચાલુ ખાતાની ઉધાર બાકી હશે તો મિલકત લેણા સાઈડ આવશે. પછી અનામતો અને બેંક લોન, અન્ય લોન, મિત્રોની લોન, ભાગીદારની લોન અને ઓવરડ્રાફ્ટ. અને જો મિલકત લેણા સાઈડ આખર સ્ટોક, દેવાદારો. જુઓ મિત્રો, આપણે દેવાદાર કહીએ, લેણું કહીએ, ગ્રાહક કહીએ, ત્રણે એક જ વાત છે. અને જો આપણે લેણદાર કહીએ, દેવું કહીએ, વેપારીઓ કહીએ, ત્રણેય એક જ વાત છે. આ વાતને યાદ રાખજો. પછી આવે છે રોકડ સિલક, બેંક સિલક અને મળવાની બાકી આવકો છે. અને જો અગાઉથી મળેલ આવકો હોય તો મૂડી દેવા સાઈડ આવશે. એવી જ રીતે અગાઉથી ચૂકવેલ ખર્ચ છે અને જો ચૂકવવાના બાકી ખર્ચ હોય તો મૂડી દેવા સાઈડ આવશે. અને ધીરેલી એટલે કે આપેલી લોન, લેણી હુંડી. જો તમે લેણી હુંડીને એમ પણ યાદ રાખી શકો છો કે લેણા સાઈડ લેણી હુંડી આવશે અને દેવા સાઈડ દેવી હુંડી આવશે. પછી મૂડી દેવા સાઈડ કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, ભાગીદારની લોનનું બાકી વ્યાજ. તો મિત્રો ચાલો હવે પ્રેક્ટિકલી સમ સોલ્વ કરીએ. તો ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 1ના વિભાગ ઈમાં પ્રશ્ન 42માં જુઓ. તો તમને પહેલાથી ખબર છે કે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ જે આવશે એ મૂડી ખાતામાં જમા સાઈડ આવશે અને મિલકત લેણા સાઈડ જે આવશે એ મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવશે. તો અહીં મૂડી ખાતા લખેલ છે રવિની 1,60,000 અને કિશનની 1,20,000. તો આ મૂડી દેવા સાઈડ લખેલી છે. તો મૂડી ખાતામાં જમા સાઈડ આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ બાકી આગળ લાવ્યા તરીકે રવિના 1,60 અને કિશનના 1,20 આવશે. પછી જો અહીં સામાન્ય અનામત 36,000ની આપેલ છે અને તમને પહેલાથી ખબર છે કે આ મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જશે. તો અહીં પ્રશ્નની હેડિંગમાં 2:1નો જૂનો પ્રમાણ આપેલ છે. તો રવિના 36,000માંથી 2/3 કરીએ તો 24,000 આવે છે અને કિશનના 36,000
32,000માંથી 1/3 કરીએ તો 12,000 આવે છે. તો જો સામાન્ય અનામત મૂડી દેવા સાઈડ લખેલ છે તો મૂડી ખાતામાં જમા સાઈડ આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ સામાન્ય અનામત ખાતે રવિના 24,000 અને કિશનના 12,000 આવશે. પછી જુઓ કારીગર અકસ્માત વળતર અનામત 9,000 આપેલ છે અને તમને ખબર જ છે કે આ પણ મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. તો રવિના 9,000માંથી 2/3 કરીએ તો 6,000 આવે છે અને કિશનના 9,000માંથી 1/3 કરીએ તો 3,000 આવે છે. અને જો કારીગર અકસ્માત વળતર અનામત મૂડી દેવા સાઈડ લખેલ છે તો મૂડી ખાતામાં જમા સાઈડ આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ કારીગર અકસ્માત વળતર અનામત ખાતે રવિના 6,000 અને કિશનના 3,000 આવશે. પછી જુઓ રોકાણ અનામત 3,000 આપેલ છે અને તમને ખબર જ છે કે આ પણ મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. તો રવિના 3,000માંથી 2/3 કરીએ તો 2,000 આવે છે અને કિશનના 3,000માંથી 1/3 કરીએ તો 1,000 આવે છે. અને જો રોકાણ અનામત મૂડી દેવા સાઈડ લખેલ છે તો મૂડી ખાતામાં જમા સાઈડ આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ રોકાણ અનામત ખાતે રવિના 2,000 અને કિશનના 1,000 આવશે. અને હવે જુઓ મિલકત લેણા સાઈડ જાહેરાત ઝુંબેશ ખર્ચ 12,000 આપેલ છે તો જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જશે. તો રવિના 12,000માંથી 2/3 કરીએ તો 8,000 આવે છે અને કિશનના 12,000માંથી 1/3 કરીએ તો 4,000 આવે છે. અને જો અહીં જાહેરાત ઝુંબેશ ખર્ચ મિલકત લેણા સાઈડ લખેલ છે તો મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવશે. તો મૂડી ખાતામાં ઉધાર સાઈડ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે રવિના 8,000 અને કિશનના 4,000 આવશે. પછી હવે જુઓ હવાલામાં નવો ભાગીદાર સુશીલ 2 લાખ મૂડી તરીકે લાવે છે. તો હવાલાની 2 એન્ટ્રીઓ આવે છે. એક તો મૂડી ખાતામાં જમા સાઈડ રોકડ ખાતે સુશીલના 2 લાખ આવશે અને બીજી એન્ટ્રી રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ સુશીલની મૂડી ખાતે 2 લાખ આવશે. અને પછી હવાલામાં આ પણ લખેલ છે કે સુશીલ 48,000 પાઘડી પેટે રોકડા લાવશે. તો મિત્રો તમને પહેલાથી ખબર છે કે જો નવો ભાગીદાર પાઘડીના પૈસા લઈ આવે તો એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાઈ જશે અને ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને હોવું જરૂરી છે. તો આપણી પાસે જૂનું પ્રમાણ 2:1 આપેલ છે અને હવાલામાં 2:1 નું નવું પ્રમાણ પણ આપેલું છે. તો મિત્રો જો ત્યાગના પ્રમાણનું એક સૂત્ર છે કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ કરીએ તો ત્યાગનું પ્રમાણ મળી જશે. તો રવિનું જૂનું પ્રમાણ 2/3 માઇનસ નવું પ્રમાણ 2/5 કરીશું. તો ચોકડી ગુણાકારથી 2 પંચા 10 અને 3 દુ 6 ભાગ્યા 5 તરી 15 કરીશું. તો રવિના 4/15 આવશે. પછી હવે કિશનનું જૂનું પ્રમાણ 1/3 માઇનસ નવું પ્રમાણ 1/5 કરીશું. તો ચોકડી ગુણાકારથી 1 પંચા 5 અને 1 તરી 3 ભાગ્યા 5 તરી 15 કરીશું. તો કિશનના 2/15 આવશે. તો બંને ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ છે 4:2 એટલે 2:1 આવશે. તો રવિના 48,000ની પાઘડીમાંથી 2/3 કરીએ તો 32,000 આવશે અને કિશનના 48,000ની પાઘડીમાંથી 1/3 કરીએ તો 16,000 આવશે. તો મૂડી ખાતામાં જમા સાઈડ પાઘડીના પ્રીમિયમ ખાતે રવિના 16,000 અને કિશનના 8,000 આવશે. અને હવાલાની બીજી એન્ટ્રી રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ પાઘડીના પ્રીમિયમ ખાતે 48,000 આવશે. અને જો અહીં પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ પેઢીની પોતાની પાઘડી આપેલ છે રૂપિયા 36,000 તો તમને ખબર જ છે કે આ પણ મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. તો રવિના 36,000માંથી 2/3 કરીએ તો 24,000 આવે છે અને કિશનના 36,000માંથી 1/3 કરીએ તો 12,000 આવે છે. અને જો પાઘડી મિલકત લેણા સાઈડ લખેલ છે તો મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવશે. તો મૂડી ખાતામાં ઉધાર સાઈડ પાઘડી ખાતે રવિના 24,000 અને કિશનના 12,000 આવશે.
તો હવે જો અહીં લેણદારો ₹56,000 આપેલ છે તો લેણદારો આપણી જવાબદારી હોય છે તો પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ લેણદારો ₹56,000 આવશે અને પછી આપેલ છે દેવી હુંડી ₹24,000 તો પાકા સરવૈયામાં દેવા સાઈડ દેવી હુંડી આવશે તો દેવી હુંડી ₹24,000 આવશે પછી જો અહીં જમીન મકાન 1,44,000 આપેલ છે અને આની સાથે હવાલામાં પણ આપેલ છે કે જમીન મકાનની કિંમત 34,000 થી વધારવી અને હવાલાની બે એન્ટ્રી આવે છે એક તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો અહીં વધારો થયો છે તો પૈસા આવે છે તો મજા આવે છે તો જમા સાઈડ જમીન મકાન ₹34,000 લખીશું અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ જમીન મકાન ₹1,44,000 અને એમાં વધારાના ₹34,000 પ્લસ થશે તો 1,78,000 આવશે પછી જો અહીં યંત્રો 80,000 આપેલ છે અને આની સાથે હવાલામાં પણ આપેલ છે કે યંત્રોની કિંમત 64,000 સુધી ઘટાડવી તો 80,000 ના યંત્રો હવે 64,000 ના થઈ ગયા એટલે 16,000 ના ઘટી ગયા અને હવાલાની બે એન્ટ્રી આવે છે એક તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો અહીં ઘટાડો થયો છે તો પૈસા જાય છે તો મજા નથી આવતી તો ઉધાર સાઈડ યંત્રો ₹16,000 લખીશું અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ યંત્રો ₹80,000 અને એમાં ઘટાડાના ₹16,000 માઇનસ કરીશું તો 64,000 આવશે અને હવે જો અહીં સ્ટોક 72,000 આપેલ છે તો પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ સ્ટોક ₹72,000 આવશે પછી જો અહીં દેવાદારો 48,000 આપેલ છે અને એમાં ગાલખાદ અનામત 4,000 ના માઇનસ કરેલ છે પણ આની સાથે હવાલામાં આપેલ છે કે દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખો એટલે 48,000 ના દેવાદારો પર 10% ગાલખાદ અનામત ગણીએ તો 4800 આવે છે પણ 4,000 તો માઇનસ કરેલી જ છે એટલે ₹800 ગાલખાદ અનામત હજુ બાકી છે અને હવાલાની બે એન્ટ્રીઓ આવે છે એક તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો અહીં દેવાદારોમાં ઘટાડો થયો છે એટલે પૈસા જાય છે મજા નથી આવતી તો ઉધાર સાઈડ ગાલખાદ અનામતના જે બાકીના 800 હતા એ આવશે અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ દેવાદારો 48,000 અને એમાંથી ગાલખાદ અનામતના 4800 માઇનસ થશે તો 43,200 આવશે પછી જો રોકાણો ₹16,000 આવે છે અને રોકાણો આપણી મિલકત છે તો પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ રોકાણો ₹16,000 આવશે હવે જો અહીં રોકડ બેંક ₹4,000 આપેલ છે તો રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ બાકી આગળ લાવ્યા તરીકે 4,000 આવશે હવે જો છેલ્લે હવાલામાં નહીં ચૂકવેલ વીજળી બિલ 2,200ની જોગવાઈ કરો અને હવાલાની બે એન્ટ્રીઓ આવે છે એક તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો અહીં પૈસા જાય છે મજા નથી આવતી તો ઉધાર સાઈડ ચૂકવવાના બાકી વીજળી બિલ ખાતે 2,200 આવશે અને બીજી એન્ટ્રી જો પાકા સરવૈયામાં જો તમને ખબર જ છે કે ચૂકવવાનું બાકી જે પણ હોય એ આપણી જવાબદારી હોય છે તો મૂડી દેવા સાઈડ ચૂકવવાના બાકી વીજળી બિલ ખાતે 2,200 આવશે તો મિત્રો હવે બધી એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ છે તો હવે બધાનું ટોટલ કરી લઈએ તો શરૂઆત પુનઃ મૂલ્યાંકન ખાતાથી કરીએ તો અહીં જુઓ જમા સાઈડના 34,000 વધુ દેખાય છે તો એમાંથી ઉધાર સાઈડની બધી એન્ટ્રીઓ માઇનસ કરી દઈએ તો મૂડી ખાતે નફો 15,000 આવશે તો આ જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે વહેંચાશે તો રવિના 15,000 માંથી 2/3 કરીએ તો 10,000 આવશે અને કિશનના 15,000 માંથી 1/3 કરીએ તો 5,000 આવશે તો પછી મૂડી ખાતામાં જમા સાઈડ પુનઃ મૂલ્યાંકન ખાતે નફો રવિના 10,000 અને કિશનના 5,000 આવશે પછી હવે અહીં જમા સાઈડ વધુ દેખાય છે તો ટોટલ કરીએ તો રવિના 2,34,000 કિશનના 1,57,000 અને સુશીલના 2 લાખ આવશે હવે આમાંથી ઉધાર સાઈડની બધી એન્ટ્રીઓ માઇનસ કરી દઈએ તો બાકી આગળ લઈ ગયા તરીકે રવિના 2,02,000 કિશનના 1,41,000 અને સુશીલના 2 લાખ આવશે તો હવે પછી આ પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ મૂડી ખાતા તરીકે રવિના 2,02,000 કિશનના 1,41,000 અને સુશીલના 2 લાખ આવશે
અને જો રોકડ બેંક ખાતામાં પણ ટોટલ કરીએ તો 2,52,000 બાકી આગળ લઈ ગયા તરીકે આવશે. અને હવે આ પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ રોકડ બેંક 2,52,000 આવશે. તો હવે મૂડી દેવા સાઈડનું ટોટલ કરીએ તો 6,25,200 આવે છે. અને હવે મિલકત લેણા સાઈડનું ટોટલ કરીએ તો અહીં પણ 6,25,200 આવે છે. તો આપણું આખું આ ક્વેશ્ચન પૂરું થઈ ગયું છે. તો મિત્રો, તમારા આ વિડીયોથી લગભગ બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. અને આ જે હમણાં સમ સોલ્વ કર્યો અને સ્વાધ્યાયના જે દાખલાઓની આપણે એક એક એન્ટ્રીને સમજી હતી, એનાથી તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. મિત્રો, તમે માત્ર ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 1ને જો સારી રીતે યાદ કરી લીધો તો પણ તમારા એક્ઝામમાં ખૂબ સારા માર્ક્સ આવી જશે. તો કોન્ફિડન્સ રાખો, તમે ખૂબ મહેનત કરી છે આ એક્ઝામ માટે, તો તમારું પેપર ચોક્કસથી સારું જશે. અને હા, તમે ચેપ્ટર 2ના વન શોટને પણ જોઈ લેજો, જેથી તમારા 11 માર્ક્સ માત્ર એક જ વિડીયોથી આવી જશે. ઓકે, તો યાદથી જોઈ લેજો. તો ફરી મળીએ. ઓલ ધ બેસ્ટ.